હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો આજે આવી ગયા છીએ આપણે પાવાગઢ. તો અત્યારે છે આપણે હાલ છીએ આપણે પાવાગઢનું જે બસ સ્ટેશન છે ત્યાં છે. તો અહીંથી જવાનું છે આપણે માચી. તો અહીંથી જવા માટે આપણે એક અલગથી બસ પણ જાય છે, અલગથી એક ગાડી બી જાય છે. તો અમે આવી ગયા છીએ અમારા મિત્રો જોડે. તો અત્યારે નીકળી બહાર અહીંથી બસ સ્ટેન્ડથી, અને બસ સ્ટેન્ડથી આગળ જઈ તમને બતાવી કેટલા પૈસામાં ઉપર લઈ જાય છે અને કેવી ગાડી જાય છે. ચલો તો મળીએ પછી. અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડથી બહાર નીકળી ગયા છે માચી તરફ જવા માટે. તો અમે છે ને અમદાવાદથી બધા લોકો આવ્યા છીએ. અમદાવાદથી સવારે 5:30 બેઠા હતા બસમાં. તો અમે છે ને 9 વાગે પહોંચી ગયા ને આપણે. તો 9 વાગે અમે પહોંચી ગયા અહીંયાથી. તો હવે અહીંથી જવાનું છે આપણે માચી તરફ. તો ચલો તમને અહીંથી પાવાગઢનો જે માચીનો રસ્તો છે ત્યાંથી લગભગ 5 કિલોમીટર જેવો છે. તો તમને બતાવી તેમનો રસ્તો. તો અત્યારે જે આપણે જે માચી તરફથી જવાનો રસ્તો છે તેના ગેટ પર જઈએ છીએ. તો અમે પહોંચી ગયા છીએ. તો અહીંથી જવાનું છે આપણે તુફાનમાં, જે આ રીતની આપણી એક ગાડી જાય છે, એમાં જવાનું છે. તો તમને બતાવીએ માચીનો તરફથી, પાવાગઢથી માચી તરફનો રસ્તો છે તે બતાવીએ. ચલો. તો હવે પ્લાન એવો કર્યો છે કે ઉડન ખટોલામાં છે ને 1.5 થી 2 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો. તો બધા મિત્રોએ પ્લાન એવો કર્યો છે કે આપણે ચાલીને ઉપર જઈએ અને વરતા ઉડન ખટોલામાં પાછા આવશું. હવે સીડીએથી અમે લોકો ચડી રહ્યા છીએ અને એવું લખેલું છે કે 1800 પગથિયા છે. 1800 એટલે માની લો ને કે 1 કલાક 45 મિનિટ ગણેલું છે, પણ આપણે 1 કલાકથી 1.5 કલાક ગણવાનો હતો. એટલી વાર તો અહીંયા બેસવાનો ટાઈમ લાગતો હતો, 1.5 થી 2 કલાક જેવો ઉડન ખટોલામાં. તો જઈએ હવે કેવું એક્સપિરિયન્સ રહે છે. આવે છે હજી 2-4 મિત્ર તો પાછળ રહી ગયા. Watch continue for next update. તો પહોંચી ગયા છીએ અમે, લગભગ 500-600 પગથિયા જેવું થઈ ગયું.
પણ એવો વાંચતો જાય છે. વર્ષોના બધા નીકળી ગયા અને 2-4 જણા તો આગળ વહી ગયા છે. આમ થઈ ગયા હે હવે ટાઈટ પણ વાતાવરણ બહુ સારું છે જેથી આપણને ફરવાની બહુ મજા આવે એવું છે. વાંધો ના આવે એવું. ખરેખર બહુ મુશ્કેલ થઈ જાય. સાચું તો હે. દેખાય રોપવે. પાછળ આવે બીજા અને આ છે રોપવે. હાલો એટલે જલ્દી. ગયા ઉપર. પહોંચી ગયા છીએ જે ઉડન ખટોલા જ્યાં સુધી ઉપર આવે ને ત્યાં સુધી પહોંચી ગયા છીએ. તો જાજુ દૂર નથી, આટલા અમારા પાછળ છે. હજી 2-3 લોકો તો પાછળ આવે છે. તો આ છે લાઈન. નીચે જવા માટે લોકોની લાઈન છે આ રહી. રોપવે. ઉતરાડું છે પાછું. તો જે આપણે જવાનું તો બાકી જ છે ઉપર. હજી તો ઉપરથી ક્યારે પાછા આવી તો ખબર નહીં. હજી તો વાર તો લાગશે થોડી ઘણી. 1-1.5 કલાક જેવું તો આરામથી થઈ જશે નીચે જવા માટે. પણ બધા એવું વિચારે છે કે આપણે ઉડન ખટોલામાં જ જવાનું છે. અરે 2 કલાક રાહ જોઈ પણ ઉડન ખટોલા ગાલી નથી જવાનું. 2 કલાક બેવાનું છે. એમ કે ઘણા 6-7 જગ્યાએ આરામ કર્યા પછી આટલી જગ્યાએ પહોંચ્યા. તો ઉપર ચડતા પહેલાં તમારે જો પ્રસાદીમાં પ્લાસ્ટિકની થેલી હોય તો આ તમારે કાઢવાની રહી છે. કેમ કે પ્લાસ્ટિક બેન થઈ ગયું તો ઉપર તમને લઈ જવા દેશે નહીં. તો આવી ગયા છીએ ઉપર, સૌથી ઉપર. એ થોડું ઘણું બાકી છે. અને જ્યાં પાવાગઢ છે, પાવાગઢ જે શક્તિપીઠ છે, 51 શક્તિપીઠમાંથી એક છે આ પાવાગઢ શક્તિપીઠ. એમાંથી જે પહેલું શક્તિપીઠ છે એ અંબાજી છે, અંબેમાનું મંદિર. બીજું છે બહુચરાજી, બહુચર માતાજીનું મંદિર. અને ત્રીજું છે આ પાવાગઢનું મંદિર.
આવી ગયા છીએ આપણે નીચે. તો તમે ઉપર જોયું છે કે જીસીબી ઉપર કઈ રીતે લગાવેલું છે. તો એ એક થોડુંક મેન્શન કોમેન્ટ કરજો કે જીસીબી ઉપર કઈ રીતે ચડાવેલું છે. થાક પણ ઘણો એવો લાગ્યો તો પણ દર્શન કર્યા એટલે બધું મટી ગયું છે ને એકદમ તંદુરસ્ત અને એવા સારા એવા થઈને નીચે જઈ રહ્યા છીએ. પણ અંદર એક વિડીયો અને ફોટોગ્રાફી અલાઉડ નહોતું તો આપણે નથી ઉતારેલું. તો ચલો નીચે આવી ગયા છીએ આપણે. જે ઉડન ખટાલાની જે ટિકિટ છે અત્યારે બંધ થઈ ગઈ છે કેમ કે નીચેનું જે વેઇટિંગ છે ને એ 2 થી 2.5 કલાકનું વેઇટિંગ થઈ ગયું છે. તો ઉપરથી છે ને બુકિંગ છે એ બંધ થઈ ગયું. તો આપણે નીચે ચાલીને જ જવું પડશે. ફાઇનલી અમે નીચે આવી ગયા છીએ પગથિયાથી કેમ કે રોપવેમાં છે ને આ છે લાઈન, આ નીચેથી લાઈન છે આમની. તો 2 થી 2.5 કલાકનું વેઇટિંગ હતું તેના કારણે અમે પગથિયાથી આવવું પડ્યું. તો ચડતા બી પગથિયાથી અને આવતા પણ પગથિયાથી. તુફાન કરી બે બોલ જોઈ લ્યા. સતત બોલાવવાની હા નહીં 50 થઈ ગયું. ઉપર ચડતા પૂરું થઈ ગયું.